જય શ્રી સ્વામિનારાયણ. શ્રી સહજાનંદ ગુરુકુળ સંચાલિત શ્રી પુરુષોત્તમ વિદ્યાલય માનકુવાના ઓનલાઈન એજ્યુકેશનમાં મિત્રો આપનું સ્વાગત છે. ઘણાને પ્રશ્ન થાય છે, નાના હતા ત્યારથી ભણી ભણીને આપણે ફરીથી પાછું એનું એ જ ભણવાનું, અને છેલ્લે શું કહેવાય છે કે શા માટે ભણ્યા? આવો પ્રશ્ન દરેકના મનમાં થાય કે ભણવું શું કામ જોઈએ, ભણવાથી શું લાભ થાય? ત્યારે આપણને એક જ વસ્તુ યાદ આવે છે કે વિદ્યા દદાતી વિનયમ, વિનયમ દદાતી પાત્રતા. વિદ્યા છે એ આપણને વિનય આપે છે, કોની સાથે કેવી વાતચીત કરવી, ક્યારે કરવી, કેમ કરવી અને કયા વિષય માટે કરવી. સાથે સાથે એ તમને શું તો કે પાત્રતા અને યોગ્યતા આપે છે. અત્યારના નવયુવકોને શું પ્રશ્ન થાય છે કે ભાઈ આ વ્યક્તિ ભણેલી નથી છતાં પણ આટલી એ સફળ છે, આટલી સક્સેસ છે, અનએજ્યુકેટેડ છે પોતાની મહેનતથી. પણ ભાઈ એણે જે મહેનતથી કાર્ય કર્યું છે એ જો તને સરળતાથી એ જ મહેનત, એની 20 વર્ષની મહેનત પછી એ સફળ થયા છે, કારણ કે એનો પ્રોબ્લેમ એક જ હતો કે એ ભણ્યા નથી. ભણ્યા નથી એટલા માટે શું છે તો કે એને વધારે પડતું આગળ વધારે ડબલ મહેનત કરવી પડે છે એ વસ્તુને સમજવા માટે. અને એ વસ્તુને સમજ્યા પછી આપણે શું કરીએ છીએ, જ્યારે આપણે ભણેલા છીએ આપણને ખબર છે કે આ વસ્તુનો રસ્તો જે છે એ બહુ સરળ થઈ જાય છે. તમે તમારા ગામની અંદર, તમારા આજુબાજુની અંદર પણ ક્યારેક આ વસ્તુનો અખતરો કરજો. ભણેલાની માનસિકતા અને અભણની માનસિકતા, એના માટે એ વસ્તુ અઘરી છે. ઘણા આપણા એવા વૃદ્ધ લોકો પણ હોય છે કે એ તમને પૂછતા હોય કે આ એસટીનું બોર્ડ છે, એ એસટીનું બોર્ડ ક્યાં ગામ જાય છે ભાઈ? ચલો ગામ મોટા અક્ષરે લખેલા છે એટલે વંચાઈ પણ જાય છે, પણ એ વચ્ચેનું કયું ગામ લે છે? એ નાના અક્ષરે લખેલું અથવા તો અઘરા શબ્દોની કારણે એ વાંચી શકતા નથી. અને એટલા માટે શું થાય છે તો કે એના માટે એને તકલીફ પડે, એને બીજાને પૂછવું પડે છે. આ જ વસ્તુને સરળતાથી સમજી શકવા માટે આપણે ભણવું જરૂરી છે. આ વસ્તુની ચર્ચા છે, તમને એમ થશે કે મેડમ આ વસ્તુની ચર્ચા શા માટે કરે છે? એ વસ્તુનો આપણો આજનો વિષય છે. એક સંન્યાસી હતા અને એક પરિવ્રાજક, એટલે કે એનો જે શિષ્ય કહીએ આપણે. એ શિષ્યને શું હતું તો કે સૌથી પહેલાં એને એમ થાય કે ભાઈ મારે સરળતાથી જીવન જીવી શકાય એના માટે જીવવું છે. એટલે એણે શું કર્યું તો કે સાધુ બની ગયો. હવે સરળતાથી સાધુ બની ગયા, એને એમ કે ત્યાં જવાથી વધારે આસાનીથી જીવન જીવાશે. હવે ત્યાં ગયા પછી ખબર પડી કે ભાઈ અહીંયા તો ઉપવાસ કરવા પડે છે, વધારે પડતું ધ્યાન કરવું પડે છે, એ બધી ક્રિયાઓમાં એને તકલીફ થઈ. એટલે એણે એક બીજા સંન્યાસીને પોતાના ગુરુ બનાવી એનો શિષ્ય બની ગયો. એનું નામ છે શાંડિલ્ય. હવે શાંડિલ્ય જે છે એને એક જ વસ્તુનો પ્રશ્ન, એના શિષ્યને ગુરુને એક જ આગ્રહ કે ભાઈ તું આપણે જેટલો સમય મળે એ સમયની અંદર એનો ઉપયોગ કરી આપણે અભ્યાસ કરીએ, કોઈ પણ બી વસ્તુનો અભ્યાસ કરીએ. અને એના ગુરુને આ આગ્રહ છે એ બહુ અતિ હતો. એક વખત ભિક્ષા માટે એક ગામમાં ગયા. ત્યાં ભિક્ષાને સમયને હજી થોડી વાર હતી, તો બાજુના બગીચામાં બેસી એના ગુરુજીએ કહ્યું કે ચાલ આપણે થોડું ભણી લઈએ. ત્યારે એને એમ થયું કે હવે બધું ઠીક છે, ભણવાનો મતલબ શું છે? અને જે વ્યક્તિ ભણી ગયા છે એને જ એનો મતલબ સમજાય છે, એને જ એનું મહત્વ સમજાય છે. તમારા ગામમાં, આપણા ભારત દેશની અંદર હજી પછાત એટલી છે કે જ્યાં લોકોને લખતા વાંચતા પણ નથી આવડતું સામાન્ય રીતે. એટલા માટે શું થાય છે તો કે એના ઘણા બધા પ્રશ્નો જે છે, સરકાર તરફથી મળતી ઘણી બધી સહાયો જે છે એને ખબર પણ નથી. કેમ તો કે એને લખતા વાંચતા આવડતું નથી. ભલે હવે તો ટેકનોલોજીનો જમાનો આવી ગયો, વિકાસશીલ દેશ થઈ ગયો આપણો. એટલા માટે શું છે તો દરેક જગ્યાએ માહિતી દ્વારા, ટીવી દ્વારા કે રેડિયો દ્વારા કે મોબાઈલ દ્વારા આપણને માહિતી મળે છે. આજથી 10 વર્ષ પહેલાં અમુક ઇંગ્લિશમાં કાગળ આવે એટલે વંચાવા જવું પડે.
આપણે એક જ એનું શ્રેષ્ઠ ઉદાહરણ લઈએ કે ભાઈ ગુજરાતી વ્યક્તિને તમે જઈ અને કેરળના એકાદા શહેરની અંદર મૂકી દો અને એને કહો કે ભાઈ આ લખેલું બોર્ડ જે છે એ તમે વાંચો. ત્યાંની ભાષા આપણને આવડતી નથી, આપણા માટે એ અભણ અને સાવ અભણ બની જઈએ છે. ભલે નો ડાઉટ આપણે એને પૂછીએ અને પછી જવાબ મેળવી લઈએ છીએ, પણ આ જ વસ્તુ જે સાવ અભણ છે એના માટે છે. આપણને ખબર પડે છે કે ભાઈ રેડ ક્રોસ આપેલું છે તો અહીંયા દવાખાનું જ હશે. આ એક આપણી સાક્ષરતાની નિશાની છે કે આપણે અમુક વસ્તુને સમજી શકીએ છીએ, અમુક વસ્તુને જાણી શકીએ છીએ. એટલા માટે જ અહીં ભણવાનું મહત્ત્વ વધારે છે અને એ જ ઉદ્દેશ્ય સાથે આપણે આજે આપણા આ નાટ્ય સત્યમ મયુરમને સમજીએ છીએ. મિત્રો, આપણું આ ચોથું નાટક છે. પહેલું નાટક ચોથો પાઠ જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ, પછી 8મું સાક્ષીભૂત મનુષ્ય, પછી 14મો ક ઇદમ દુષ્કર્મ કુર્યા ચાણક્યવાળો અને આ ચોથો સત્યમ મયુર. આ 4 નાટ્ય જે છે એ તમને 16 માર્કની અંદર પૂછાય છે. એમાં ભાષાંતર પણ આવી જાય, ટૂંકનોંધ પણ આવી જાય, પ્રશ્નો પણ આવી જાય અને સંસ્કૃત વાક્ય રચના પણ આવી જાય છે. તો મિત્રો, આપણે આજે જોઈએ છીએ સત્યમ મયુરઃ. સંસ્કૃતોના રૂપકોના 10 પ્રકાર છે. તેમાંના એક પ્રકાર પ્રહસન છે. આ પ્રહસન એકાંકી હોય છે અને તેની કથાવસ્તુ એક દિવસ પૂરતી મર્યાદિત હોય છે. સંસ્કૃત સાહિત્યમાં આવા અનેક પ્રહસનો રચાયા. તેમાં સૌથી વધારે પ્રહસન પ્રસિદ્ધિ જે છે એ ભગવદ જુકિયમ નામના પ્રહસનને મળી. કેટલાક વિદ્વાનોના મતે બોધાયન નામના કવિ જે છે એ એમના રચનાકાર છે. કોઈના મતે એવું છે કે કોઈ અજ્ઞાત કરતા છે. આની રચનાકાળ લગભગ ઈસવીસનની 4મી સદીનો છે. પ્રસ્તુત નાટ્યાંશ ભગવદ જુકિયમ પ્રહસનમાંથી સંપાદિત કરીને લેવામાં આવ્યો છે. ગરીબ પરિવારમાં જન્મેલા સાંડિલ્યને સરળતાથી ખાવાનું મળી રહેશે એવી ભાવનાથી ઘર છોડી દે છે અને બૌદ્ધ ધર્મનો સાધુ બની જાય છે. પરંતુ અહીં વારંવાર ઉપવાસ કરવાના હોવાથી હવે શાંડિલ્ય બૌદ્ધ સાધુનો વેશ છોડી દઈ એક પહોંચેલા યોગી સાધુનો શિષ્ય બને છે. પણ અહીં તેને ખાવામાં જ રસ હોય છે. પણ એના ગુરુ સતત ભણવાની એને ફરજ પાડતા હોય છે. રોજ ભિક્ષા લેવા માટે નગરમાં આવતા આ ગુરુ શિષ્ય એક દિવસ સમય કરતાં વહેલા નગરમાં આવી ચડે છે. સમયની કિંમત જાણનાર ગુરુ પોતાના શિષ્યને સમય દરમિયાન રસ્તામાં આવેલા એક બગીચામાં બેસી થોડું ભણી લેવાનું કહે છે. બંને જણ બગીચામાં પ્રવેશ કરે છે. તે સમયનું આ દ્રશ્ય નાટ્યાંશમાંથી લેવામાં આવ્યું છે. શાંડિલ્યની બહાનાબાજી હાસ્ય પીરસે છે. આ સંવાદ ઉપરથી એ વાત ખ્યાલમાં આવે છે કે બાળપણમાં માતાએ કહેલી વાતોની કેટલી ગંભીર અસર જે છે એ બાળકના માનસ ઉપર પડે છે. એટલે જ કહેવાય છે કે 100 શિક્ષકની ગરજ જે છે એક માતા સારે છે. બાળકનું મગજ જે છે એ સાવ કોરી પાટી જેવું છે. એમાં તમે જે લખો છો, જે ભરો છો એ ભરાય છે. એટલા માટે શું છે તો કે એને તમે વ્યવસ્થિત રીતે જો એનું બંધારણ એટલે કે એના માનસનું ઘડાઈ કરવામાં આવે તો એ શ્રેષ્ઠ વ્યક્તિ બની શકે છે. સંસ્કાર જે પડી ગયા છે તે દૂર થઈ શકતા નથી. વિદ્યા શા માટે ભણવી જોઈએ એ પ્રશ્નનો ઉત્તર આવતા આ સંવાદમાંથી આપણને મળી રહે છે. ચલો હવે જોઈએ આપણો પાઠ 19 સત્યમ મયુરમ નાટ્ય છે. વિભાગ સી માં પૂછાય છે સાંડિલ્ય ભગવાન ઇદમ ઉદ્યાનમ. સાંડિલ્ય અને પરિવ્રાજક 2 પાત્ર છે. સાંડિલ્ય એ નામ છે અને પરિવ્રાજકનો અર્થ થાય છે સંન્યાસી. સાંડિલ્ય ભો ભગવાન ઇદમ ઉદ્યાનમ. સાંડિલ્ય કહે છે ભગવાન આ ઉદ્યાન એટલે કે બગીચો છે. પરિવ્રાજક પ્રવિશ્ય તહ અગ્રતઃ એટલે સંન્યાસી કહે છે તું આગળ પ્રવેશ. સાંડિલ્ય ભગવત અહમ પુરતઃ પ્રવિશતુ અહમ પૃષ્ઠતઃ પ્રવિશ્યામિ એટલે કે ભગવાન તમે આગળ પ્રવેશો, હું પાછળ પ્રવેશું છું. પરિવ્રાજક કિમર્થમ શા માટે. શાંડિલ્ય પૌરાણિક્યા મમ માતુ શ્રુતમ અશોક પલ્લવ
અન્વારુત અનિરુદ્ધો વ્યાગ્રહ પ્રતિવસતી. પુરાણને જાણનારી એવી મારી માતાએ મને કહ્યું છે કે અશોક વૃક્ષની ઝાડીની અંદર એક વાઘ રહે છે. તતઃ ભગવાનેન પુરતઃ પ્રવિશતુ અહમ પૃષ્ઠતઃ પ્રવિશ્યામિ. તેથી ભગવાન હું પાછળ પ્રવેશ, તમે આગળ પ્રવેશો. પરિવ્રાજક બાઢમ પ્રવિશતી એટલે કે છે કે ભલે. એને વિચાર આવે છે કે આના માનસની અંદર શું રહેલું છે, તો કે એની માતાએ એવું કહેલું છે કે અશોક વૃક્ષની ઝાડીની અંદર શું રહે છે, એક વાઘ રહે છે. હવે આપણી પાસે સંસ્કૃત સાહિત્યની અંદર બે શબ્દ આવે છે, એક વ્યાઘ્ર અને એક વાઘ. એક વ્યાઘ્ર એટલે કે વાઘ અને વ્યાઘ એટલે શિકારી. એક માત્રાના ફરકથી અર્થ જે છે એમાં પરિવર્તન ચોક્કસ થાય છે. તતઃ પ્રવિશ્યતિ શાંડિલ્ય. ત્યાં શાંડિલ્ય પ્રવેશી જાય છે. શાંડિલ્ય અવિહા વ્યાઘ્રેણ ગૃહિતો અસ્મિ. વાઘે મને શું કર્યું છે, મને પકડી લીધો છે. મોચયથા મામ વ્યાઘ્ર મુખાત. મને આ વાઘના મોઢામાંથી છોડાવો. અનાથ એવો વ્યાઘ્રેણ ખાદિતો અસ્મિ. અનાથની જેમ જાણે મારું કોઈ છે જ નહીં એવો આ વાઘ જે છે એ મને ખાઈ રહ્યો છે. ઇદમ ખલુ રુધિરમ પ્રસ્તવતી કંઠાત. આ મારા ગળામાંથી લોહી વહી રહ્યું છે. ખરેખર એ જેવો ઝાડીમાં પ્રવેશે છે શાંડિલ્ય, એવો એ રાડ પાડે છે કે મને આ વાઘના મુખમાંથી છોડાવો. આ મારા વ્યાઘે મને પકડી લીધો છે. કેની જેમ ખાઈ રહ્યો છે, તો કે અનાથની જેમ મને પકડી અને મારા ગળામાંથી પણ લોહી વહી રહ્યું છે. પરિવ્રાજક શાંડિલ્ય ન ભવેતમ્યમ ન ભવેતમ્ય. શાંડિલ્ય તું ડર નહીં, તું ખરેખર ના ડર. મયુરઃ ખલુ એષઃ. આ કોણ છે? મયુરઃ એટલે કે મોર છે. શાંડિલ્ય સત્યમ મયુરમ. સાચે જ મોર છે. પરિવ્રાજક અથમ કિમ સત્યમ મયુરમ. એટલે સંન્યાસી કહે છે સાચે જ, જો આ ખરેખર કોણ છે? મોર છે. શાંડિલ્ય યદિ મયુરઃ ઉદ્ઘટયામિ અક્ષિણી. જો ખરેખર તે મોર હોય તો હું મારી આંખો જે છે એને ખોલું છું. બાકી જો વાઘ હોય તો મારી આંખો ખોલવી નથી. પરિવ્રાજક છંદતઃ કે ભલે ત્યારે તારી આંખ ખોલ. શાંડિલ્ય અવિહા દાસ્યા પુત્રો વ્યાઘ્રેણ મદભયેન મયુર રૂપમ ગૃહિત્વા પલાયતે. હી કરીને હસવા લાગે છે. શું કહે છે કે જાણે દાસી પુત્રથી એ ડરી ગયો હોય, અથવા તો દાસી પુત્ર હોય એ નિમ્ન કક્ષાનો હોય એવો મારાથી ડરી અને આ વાઘ છે એ મોરનું રૂપ લઈને નાસી ગયો. અહીંયા એક જ વસ્તુ વિચારવાની છે કે એ શાંડિલ્યના મનની અંદર શું રહેલું છે, તો કે એની માતાએ કહેલું કે અશોક વૃક્ષની ઝાડીની અંદર શું રહે છે? વાઘ રહે છે. એટલે વાઘ છે એ તને અનાથની જેમ ખાઈ રહ્યો છે. એટલે એણે વિચારી લીધું કે મોરે પકડ્યો તો એને શું થયું, તો કે વાઘે પકડેલો છે. હવે શું કરે છે, તો કે મોર પોતે આંખો ખોલી અને જોવે છે તો ખરેખર મોર છે. એટલા માટે એના ગુરુજીને શું કહે છે કે ભાઈ મને આ મોર છે એનું રૂપ લઈ અને વાઘ છે એ દૂર જતો રહ્યો. હવે આવે છે એ ઉદ્યાન એટલે કે બગીચાનું વર્ણન. તમને એ બગીચાનું વર્ણન પણ તમને એક પ્રશ્ન તરીકે અથવા ટૂંકનોંધ તરીકે પૂછાય છે. ચંપક કદમ સપ્તવર્ણ ચંદન તગર ખદીર કદલી સમવકીર્ણ માલતી લતા મંડપ મંડિત સુખમ અહો રમણીય ખલુ ઇદમ ઉદ્યાનમ. ચંપક, કદમ, સપ્તવર્ણ, આ જે વૃક્ષોના નામ આપેલા છે એ વૃક્ષોના નામ આપણે એમને એમ જ લખવાના છે. ચંદન, તગર, ખદીર, કદલી સમવકીર્ણ, માલતી લતા. માલતીઓના લતાઓનો જે છે મંડપ જે છે એ ખરેખર સુશોભિત એવું આ ઉદ્યાન કેવું છે? ખૂબ જ સુંદર છે. પરિવ્રાજક મૂર્ખ ક્ષણે ક્ષણે ક્ષીયમાણે શરીરે કિંમતે રમણીય. સંન્યાસી કહે છે મૂર્ખ શાંડિલ્ય, આ ક્ષણે ક્ષણે ક્ષીણ થતું આપણું શરીર છે એમાં તને શું સુંદર લાગે છે? આગચ્છ વત્સ પઠતાવત. એટલે કે છે કે આવ બેટા આપણે થોડું ભણી લઈએ. શાંડિલ્ય ન તાવત પઠિષ્યામી. હું ત્યાં સુધી નહીં ભણું. પરિવ્રાજક કિમર્થમ. શાંડિલ્ય પઠનસ્ય તાવત અર્થમ જ્ઞાતુમ ઈચ્છામી. પહેલા હું ભણવાનો અર્થ જાણવા માંગુ છું કે ભણવું શા માટે જોઈએ, ભણવાનો અર્થ શું છે? શાંડિલ્ય
પઠન તાવત અર્થ જ્ઞાતુમ ઈચ્છામી, હું ભણવાનો અર્થ જાણવા ઈચ્છું છું. પરિવ્રાજક પઠિત પાઠે અપી કાલાંતરે વિજ્ઞેયા ભવતી પઠનાર્થા તસ્માત પઠ તાવત. જે ભણનાર જે છે એનો સમયાંતરે એનો અર્થ જે છે એ ભણ્યા પછી જ જાણે છે. ભણતી વખતે અથવા તો ભણ્યા પછી જ આપણે જે ભણીએ છીએ એનો અર્થ અને એનું મહત્વ સમજાય છે. સાંડિલ્ય પઠીને ન કિમ ભવિષ્યતે. હવે એને એમ ખબર પડી કે આ ગુરુજી તો ભણાવ્યા વગર મને છોડશે નહીં, એટલે એને પૂછે છે કે ચલો ભણવાથી શું મહત્વ થાય, એનું ભવિષ્ય શું છે, ભવિષ્યમાં શું થશે. પરિવ્રાજક શૃણુ સાંભળ. પઠનેન વિના ન પ્રાપ્યતે વિદ્યા. ભણ્યા વગર કોઈને વિદ્યા પ્રાપ્ત થતી નથી. ન વિદ્યા વિનાયામ સોખમ નરાણામ જાયતે ધ્રુવમ અતો ધર્મ અર્થ મોક્ષે બેહો વિદ્યા અભ્યાસમ સમાચરેત. શું કહે છે કે વિદ્યા વગરના મનુષ્યને સુખ પ્રાપ્ત થતું નથી. સાંભળ, પહેલા કહે છે કે ભાઈ જો ભણ્યા વગર કોઈને વિદ્યા પ્રાપ્ત થતી નથી. વિદ્યાનો અર્થ બંને રીતે થઈ શકે. એક આત્મજ્ઞાનની અર્થ છે કે એ પ્રાપ્ત થઈ શકતું નથી, અને બીજું જે છે એ છે કે અક્ષર જ્ઞાન. આત્મજ્ઞાન, આધ્યાત્મ જ્ઞાન, અક્ષર જ્ઞાન એ બધું શેનાથી પ્રાપ્ત થાય છે તો કે ભણ્યાથી. દરેક વસ્તુ જે છે એને તમારે મેળવવું છે તો એના માટે તમારે ભણવું જરૂરી છે. વિદ્યા વિનાયામ સૌખ્યમ નરાણામ જાયતે ધ્રુવમ. વિદ્યા વગરનો માણસ જે છે એ ક્યારે ચોક્કસ પ્રમાણે સુખ પ્રાપ્ત કરી શકતો નથી. આથી ધર્મ અર્થ મોક્ષે બેઓ વિદ્યા અભ્યાસ સમાચરેત. આથી જ આપણે નક્કી જ છે કે ધર્મ અર્થ, ધર્મ એટલે કે તમારી ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે, અર્થ એટલે કે પૈસા કમાવા માટે, અને મોક્ષે બેહો એટલે કે મોક્ષ પ્રાપ્તિ કરવા માટે, આ જન્મ મરણના ચક્રમાંથી છૂટવા માટે, મોક્ષ પ્રાપ્ત કરવા માટે પણ વિદ્યા અભ્યાસ કરવો જરૂરી છે. વિદ્યા અભ્યાસનું આચરણ કરવું જરૂરી છે. આમ એ સંન્યાસી છે એ સાંડિલ્યને સમજાવે છે કે વિદ્યાનું મહત્વ શું છે. આની આધારે તમને ટૂંકનોંધ પણ પૂછાઈ શકે છે કે વિદ્યા અભ્યાસનું મહત્વ તમારા શબ્દોમાં સમજાવો. આ સાથે આપણો આ પાઠ એટલે કે સત્યમ મયુરમ જે 19મો પાઠ છે, વિભાગ સીમાં પૂછાય છે. નાટ્યનો અનુવાદ, ગુજરાતી પ્રશ્નો સાથે ટૂંકનોંધ અને એની સાથે સંસ્કૃત વાક્ય રચના તમને પૂછાય છે વિભાગ સીની અંદર. હવે આપણે આ પાઠને આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. તો SSGM ચેનલને પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. સાથે હવે નવા ટોપિક અને નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું. જય શ્રી સ્વામિનારાયણ.